टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં 136 બાંગ્લાદેશીની અટકાયતના મામલે 136માંથી 85 બાંગ્લાદેશીઓ ગેરકાયદે હોવાનો ખુલાસો થયો છે। 10 થી 15 હજાર ચૂકવી એજન્ટ મારફતે ઘૂસણખોરી કરાવી। ઘૂસણખોરો પાસેથી મળ્યા બોગસ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ। સુરત ક્રાઇમ બ્રાન્ચના 3 પીઆઈની ટીમો સમગ્ર બાબતે તપાસ કરી રહી છે। તમામ બાંગ્લાદેશીના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી કરાઈ રહી છે। ક્રાઇમ બ્રાન્ચ તમામ લોકોને ખાનગી જગ્યાએ રાખી તપાસ કરી રહી છે। તો આપને જણાવી દઈએ કે 136માંથી 85 બાંગ્લાદેશી ગેરકાયદે હોવાનો ખુલાસો થયો છે। સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા બળદેવ સુથાર જોડાઈ ગયા છે। બળદેવ, પોલીસ હાલ શું કાર્યવાહી કરી રહી છે? કારણ કે જે આંકડો સામે આવ્યો છે 85નો છે ગેરકાયદેસરનો, આ આંકડો હજુ વધી શકે છે? જે રીતે જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકી હુમલો થયો અને ત્યારબાદ ગુજરાત ગૃહ વિભાગ તરફથી તમામ શહેરો અને જિલ્લાઓની અંદર જે કડક સૂચન જે કર્યું છે કે પોતાના વિસ્તારોની અંદર જે ગેરકાયદેસર રીતે ભારત બહારથી જે લોકો આવીને જે વસે છે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને સૌથી મોટી જે સંખ્યા જે કહી શકાય છે તે બાંગ્લાદેશીઓની જોવા મળતી હોય છે। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ જે રાત્રિના સમય કોમ્બિંગ કરી અને સુરત શહેરના મોટાભાગના વિસ્તારોની અંદરથી જે કોમ્બિંગ કરી અને જે 136 જેટલા જે શંકાસ્પદ જે બાંગ્લાદેશીઓ હતા તેમની અટકાયત કરવામાં આવી હતી અને બીજા દિવસે પણ સતત સુરતના વરાછા, કાપોદ્રા, જે પૂર્ણા, સારોલી વિસ્તારની અંદર પોલીસ દ્વારા જે સર્ચિંગ જે કોમ્બિંગ જે કરવામાં આવી રહ્યું છે। જે ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે તે વિસ્તારોની અંદર પોલીસ દ્વારા જે ગેરકાયદેસર રીતે જે લોકો વસે છે તેમનું જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ 3 પીઆઈઓની જે ટીમ બનાવી અને સતત જે પૂછપરછ કરવામાં આવી રહી છે, જે ડોક્યુમેન્ટ છે તે વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે। કારણ કે 136 જેટલા જે બાંગ્લાદેશીઓ જેની અટકાયત કરવામાં આવી છે તેની અંદરથી 85થી વધુ જે બાંગ્લાદેશીઓ છે તે ગેરકાયદેસર રીતે ભારતની અંદર પ્રવેશ કર્યો હોવાની જે માહિતી છે તે સામે આવી રહી છે। તમામના જે ડોક્યુમેન્ટ છે તેમના વેરિફિકેશન કરવાની જે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કારણ કે એજન્ટો મારફતે 10 થી 15 હજાર રૂપિયાની અંદર જે બાંગ્લાદેશથી ભારતની જે બોર્ડર છે તે સીમા પાર કરવામાં આવતી હોય છે અને સૌથી વધુ બાંગ્લાદેશોનું જે સારી રીતે રહેવા માટેનું જે સ્થળ જે છે તે સુરત શહેર। કારણ કે સરળતાથી અહીંયા સુરત શહેરની અંદર રોજગારી મળી જતી હોય છે, 10 થી 15 હજારનો જે પગાર મળી જતો હોય છે, જેના કારણે લોકો છે તે બાંગ્લાદેશી જે છે સુરતની અંદર વધુ પસંદગી કરતા હોય છે। કારણ કે ઇન્ડસ્ટ્રી વિસ્તાર સૌથી મોટા પ્રમાણમાં છે। ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર આવા કામદારોની વધુ જરૂર હોવાના કારણે જે બાંગ્લાદેશીઓ જે અહીંયા જે આવ્યા છે તેમના જે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, તમામ જે ડોક્યુમેન્ટની જે વેરિફિકેશન છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે। કયા એજન્ટ મારફતે અહીંયા સુધી પહોંચ્યા છે, કયા આ ડોક્યુમેન્ટો વેરિફિકેશન જે કહી શકાય છે તેની અંદર કેટલાક ડોક્યુમેન્ટ જે બોગસ હોવાની જે માહિતી સામે આવી રહી છે, આ બોગસ ડોક્યુમેન્ટ છે તે ક્યાં બનાવ્યા હતા, એ તમામ અલગ અલગ જે પાસાઓના આધારે પોલીસ દ્વારા જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે। એટલે આવનારા સમયની અંદર જે ડોક્યુમેન્ટ જે બોગસ બનાવ્યા છે તેમની પણ અટકાયત થઈ શકે છે અને જે એજન્ટો છે જે સૌથી મોટો જે ભાગ ભજવતા હોય છે તે એજન્ટો, કારણ કે એજન્ટો છે તે બોર્ડર પાર કરાવતા હોય છે, તે લોકોની પણ આવનારા સમયની અંદર પૂછપરછ થઈ શકે છે। હાલમાં તો સુરતના ચોક બજાર, વરાછા, કાપોદ્રા, સરથાણા, સારોલી, પૂણાગામ વિસ્તારની અંદર રાત્રિના સમયે અલગ અલગ વિસ્તારોની અંદર જે કોમ્બિંગ કરવામાં આવી છે તમામ લોકોના જે ડોક્યુમેન્ટ છે તે જે ચેક કરવામાં આવે છે। સાથે સાથે જે શંકાસ્પદ જે વ્યક્તિઓ લાગતા હોય છે તેમના જે ઘરનું પણ સર્ચિંગ કરવામાં આવતું હોય છે। જે મહત્વની પૂર્ણ જે માહિતી મળી રહી છે કે 136 જે લોકોની જે અટકાયત છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી તેની અંદર 185થી વધુ જે બોગસ ડોક્યુમેન્ટોના આધારે જે બાંગ્લાદેશની અંદરથી અહીંયા ભારતને પ્રવેશ કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે। એટલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત છેલ્લા 3 દિવસથી આ જે કામગીરી કરવામાં આવી રહી છે અને આવનારા દિવસોની અંદર જે બોગસ રીતે એટલે કે ગેરકાયદેસર રીતે ક્રાઇમ બ્રાન્ચ તમામ લોકોને ખાનગી જગ્યાએ રાખીને તપાસ કરી રહી છે।